નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દુધિયા જિલ્લા પંચાયત ખાતે યુવા નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ રાકેશભાઈ ભરવાડનું કરાયું ભવ્ય સ્વાગત। રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા તેમજ દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયાના માર્ગદર્શન હેઠળ મળેલા યુવા નેતાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે। આ લોકલાડીલા યુવા લીડર અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાકેશભાઈ ભરવાડ સાહેબનું દુધિયા જિલ્લા પંચાયતના તમામ હોદ્દેદારો દ્વારા ભેગા મળીને શાલ ઓઢાડીને ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે। રિપોર્ટર ચિરાગ પ્રજાપતિ। આજ રોજ લીમખેડા તાલુકાના દુધિયા જિલ્લા પંચાયત સીટના તમામ ઉમેદવારો આવ્યા છે। એની અંદર મારા વડીલો છે, મારા ભાઈઓ છે, નવયુવાન મિત્રો છે। એ જે દિલથી ને આનંદથી જે મારું સ્વાગત કર્યું એ બદલ આ બધા આવેલ મારા મહેમાનો અને મારા વડીલોને હું દિલથી ખૂબ ખૂબ અભિવાદન કરું છું અને એમનો આભાર વ્યક્ત માનું છું અને જિંદગી એમનો ઋણી રહી અને જ્યારે જ્યારે મારી જરૂર પડે ત્યારે હું ત્યાં જઈને ઊભો રહીશ એવી માં ભગવતીને હું આશા સાથે સૌને મારા જય માતાજી, જય દ્વારકાધીશ। રાકેશભાઈ ભરવાડ, રાકેશભાઈ રમણભાઈ ભરવાડ, જેમને ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ તરીકે જે વરણી કરવામાં આવી તે માટે અમે દુધિયા જિલ્લા પંચાયતના 6 તાલુકા સીટના ઉમેદવાર સાથે આમના મા મેલડીના ધામ ઉપર એક ભવ્ય સ્વાગત કરવા માટે આવ્યા છે અને અમને રાકેશભાઈ હર હંમેશાની માટે અમારી સાથે રહે અને અમારી જિલ્લા સીટ દુધિયાને પૂરેપૂરો સાથ આપે તેમજ અમારી તાલુકાની જે 6 સીટ છે 6 સીટને પૂરેપૂરો સાથ આપે એવી આશા અને અપેક્ષા છે અને રાકેશભાઈ હર હંમેશા આગળ વધે એવી મા મેલડી અને કુળદેવીને અમારી પ્રાર્થના છે। જય હિન્દ, જય ભારત। આજ રોજ દુધિયા જિલ્લા પંચાયતના હોદ્દેદારો ભેગા મળે અમારા એક યુવા નેતા એવા રાકેશભાઈ ભરવાડ સાહેબને ગુજરાતના યુવા ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે। તેમાં અમારા દાહોદ જિલ્લાના પ્રમુખ રાકેશભાઈ બારિયા સાહેબની ઉપસ્થિતિમાં અમે બધા ભેગા મળે અને શાલ ઓઢાડે સન્માન કર્યું છે। જય હિન્દ, જય ભારત। આજ રોજ દાહોદ જિલ્લાનું ગૌરવ વધારતા એવા રાકેશભાઈ ભરવાડને પ્રદેશના યુવા ઉપાધ્યક્ષ તરીકે જે વરણી થઈ એના માટે આજે ભરવાડ સમાજના આગેવાનો પણ રાકેશભાઈનું સ્વાગત કર્યું અને સાથે સાથે દુધિયા જિલ્લા પંચાયતના અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ફૂલહાર અને શાલ લઈ અને એમનું સ્વાગત કરવા આજે બધા પહોંચ્યા છે અને પ્રદેશના યુવા અધ્યક્ષ તરીકે રાકેશભાઈ ભરવાડની જે વરણી થઈ છે અને અમે એવી આશા રાખીએ છીએ રાકેશભાઈ જોડેથી કે આવનારા સમયમાં જે આમ આદમી પાર્ટીની દરેક સમસ્યાઓ હોય કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ હોય એમાં દરેક વસ્તુની અંદર રાકેશભાઈ બહુમતીથી ચૂંટણી જીતાડે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને સાથે સાથે પ્રદેશની અંદર, ગુજરાતની અંદર જે પણ ભરવાડ સમાજ હશે, એસટી, એસસી, ઓબીસી દરેક સમાજ માટે રાકેશભાઈ ભરવાડ અવાજ ઉઠાવે એવી આશા સાથે અમે આજે અમને અભિનંદન પાઠવીએ છીએ। જય હિન્દ, જય ભારત, જય ભારત।